પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, ક્રોધમાં ધીમા છે અને અડગ પ્રેમથી પરિપૂર્ણ છે. શુક્રવાર 9 જાન્યુઆરી 2026. આ સવારના ધ્યાન માટે મેં વ્યવસ્થા વિવરણના પુસ્તકમાંથી અધ્યાય 4 વાક્ય 7 પસંદ કર્યું છે. એવું કયું મહાન રાષ્ટ્ર છે કે જેના દેવ તેના એટલા નજીક હોય જેટલા પ્રભુ અમારા દેવ આપણા નજીક છે, જ્યારે પણ અમે તેને પુકારીએ. સુપ્રભાત મિત્રો, આપણે આશીર્વાદિત છીએ, કારણ કે આપણો દેવ આપણા ખૂબ નજીક છે અને તે આપણા રોદનને સાંભળે છે. આ વાક્ય પર આપણે ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનો વિષય છે, આપણો દેવ એટલો નજીક. હવે મૂસા ઇઝરાયેલના લોકોને પ્રભુની આજ્ઞાઓનું પાલન કરવા આદેશ આપે છે. તે તેમને પ્રભુની આજ્ઞાઓનું પાલન કરવા કહે છે, કારણ કે તે તેમને દેવની શક્તિ અને અધિકારની યાદ અપાવે છે. તે તેમને તે કાયદાઓ અને નિયમોની યાદ અપાવે છે જે પ્રભુએ તેમને આપ્યા હતા. અને તે તેમને પોતાની બુદ્ધિ અને સમજ પર નહીં, પરંતુ દેવની બુદ્ધિ અને સમજ પર આધાર રાખવા કહે છે. તે તેમને આ પણ કહે છે કે દેવ તેમના કેટલા નજીક હતો. તે તેમને યાદ અપાવે છે કે એવું કોઈ રાષ્ટ્ર નથી, કોઈ મહાન રાષ્ટ્ર નથી, જેને દેવ એટલો નજીક હોય. તે તેમને કહે છે કે દેવ તેમના એટલા નજીક હતો કે જ્યારે પણ તેઓ પોકારતા અથવા ડરાયેલા, તૂટેલા, ભાંગી પડેલા અનુભવતા અને આગળ જવાનો કોઈ માર્ગ ન દેખાતો કે કંઈ જ ન હોતું, ત્યારે તેઓ રડ્યા ત્યારે પ્રભુએ જવાબ આપ્યો. જ્યારે પણ મૂસાએ પ્રભુને પોકાર્યો, ત્યારે પ્રભુ નીચે ઉતરીને મૂસાને મળ્યા અને જે પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા તેને બદલી નાખી. મૂસા તેમને યાદ અપાવે છે કે કોઈ બીજું મહાન રાષ્ટ્ર એવું નથી જેને દેવ એટલા નજીક હોય. મિત્રો, આપણે આશીર્વાદિત છીએ. આપણે ખાસ હોવાનો અહેસાસ કરવો જોઈએ, કારણ કે દેવ આપણા નજીક છે. એમ્માનુએલ, તે પ્રભુ જે આપણા સાથે રહેવા નીચે ઉતરી આવ્યા છે. જ્યારે પણ આપણે પોકારીએ, પ્રભુ આપણા સાથે છે. જ્યારે પણ એક આંસુ પડે છે, પ્રભુ તેને પોતાના હાથમાં રાખે છે. જ્યારે પણ આપણે તૂટી જઈએ છીએ, તે આપણને ફરીથી ઘડી આપે છે. જ્યારે પણ આપણે દુઃખમાંથી પસાર થઈએ છીએ, પ્રભુ આપણને સાંત્વના આપે છે. આપણો દેવ આપણા ખૂબ નજીક છે. પ્રાર્થના. કૃપાળુ દેવ, અમારા સ્વર્ગીય પિતા, આપણા નજીક રહેવા બદલ તમારો આભાર. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન.